નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેવભૂમિ દ્વારકામાં મણુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો અને પથ્થરમારો કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. દ્વારકામાં મણુભા માણેકની પુણ્યતિથિ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક શખ્સોએ જાહેર માર્ગ રોકી રાખ્યો હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓએ જ્યારે વાહનો સાઈડમાં રાખવા માટે સૂચના આપી ત્યારે મામલો બીચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ પોલીસ સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું અને જોતજોતામાં પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. હુમલાખોર ટોળાએ રૂપેણ બંદર પોલીસ ચોકીમાં ઘૂસીને તોડફોડ મચાવી હતી. આ શખ્સોએ પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે 22,000 રૂપિયાનું સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટના બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે અશ્વિન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધનાભા માણેક સહિતના 7 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ આરોપીઓ સામે BNSની વિવિધ કલમો તેમજ GP એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધાર્મિક કે સામાજિક પ્રસંગે નીકળતી રેલીઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે, પરંતુ દ્વારકામાં બનેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દ્વારકા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.